અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગળખોલ વિસ્તારમાંથી 70,000 ઉપરાંતના વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની પ્રાપ્ત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ગળખોલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે અંદાળા ગામમાં આવેલ ખોડિયારનગર સોસાયટીના મકાન નંબર A/62ના આગળના ભાગે ઓટલા પાસે બનાવેલ ફૂલછોડ વાવવાની જગ્યામાં ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો લીલો છોડ પોતાના આર્થિક લાભ માટે તેમજ પૈસા કમાવવાના ઈરાદે ઉગાવેલ છે. જેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસે ઉપરોક્ત માહિતીવાળી જગ્યા ઉપર રેડ કરતા ગાંજાનો છોડ 7 કિલો 700 ગ્રામ કે જેની આશરે કિંમત ₹77,000નો ગાંજાનો છોડ મળી આવેલ હતો. ગાંજાનો છોડ ઉગાડનાર ઇસમ જીતેન્દ્રકુમાર દેવલાલ પ્રસાદ નાઓને ઝડપી પાડી ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ ઇન્સ્ટન્ટ એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.